ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ। વડોદરામાં બોટકાર્ડને લઈ રાજ્ય સરકારે રજૂ કરેલો રિપોર્ટ સ્વીકારવા હાઈકોર્ટનો ઇનકાર। નવેસરથી તપાસ, ખાતાકીય અને શિસ્ત ભંગના પગલાં લઈ પરિણામ જણાવવા કોર્ટનો નિર્દેશ। રાજ્યમાં 10,000થી વધુ જગ્યા પર પ્રાથમિક શાળામાં થશે કાયમી શિક્ષકોની ભરતી। ધોરણ 1 થી 8 માટે શિક્ષકોની ભરતીને લઈ આજે સરકાર કરી શકે છે જાહેરાત। ગુજરાત ગેસ કંપનીએ સિરામિકમાં વપરાતા ગેસના ભાવમાં કર્યો વધારો। ₹2નો ભાવ વધારો થતા નવો ભાવ ₹44.68। ભ્રષ્ટ મનસુખ સાગઠિયા સાથે નેતાઓની સાંઠગાંઠના દિવ્ય ભાસ્કરના અહેવાલ પર ભાજપ નેતા રજની પટેલનું મોટું નિવેદન। વ્યક્તિગત સંબંધોને કારણે ભારતીય જનતા પાર્ટીનો કોઈ વ્યક્તિ એમને કોઈ વિષયથી મળ્યો હશે તો પાર્ટી એના માટે શું કરવું એ ચોક્કસ વિચારશે। ઉત્તર પ્રદેશના હાથરસકાંડમાં અત્યાર સુધીમાં 121ના મોત। FIRમાં ભોલે બાબાનું નામ નહીં। દોષિતો સામે કડક કાર્યવાહીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના